જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધા મજામાં જશો. અમે જો રેડી થઈને અત્યારે જઈશું ગોપીઓ પૂંજવા ગઈ હોય અધિક માસમાં ત્યાં. અને અમારી વ્યારાબેનનો વિડીયો ચાલુ થયો ને એટલે કે મમ્મા ફોટો નથી પાડો એમ કરીને બહાર વહી ગઈ છે. જો તૈયાર થઈ ગઈ છે. કુકુ જો આપણું ક્યાં બેઠું આમ જો અમારે ચણોઠીને વેલો પાછો વધી ગયો છે. જો જો મિત્રો જોવો ગોળમાં પૂંજીને અમે વહીવા છીએ અને કાપું છું બટેકું. છાલ હોતી બટેકાનું શાક કરી લે તો એ છાલ ન કાઢી. અત્યારે બનાવવાનું છે ગોળ બટેકાનું શાક. તો એમાં જો યારાબેન તો ત્યાં રોકાઈ ગયા હજી કંઈ આવી નથી. હું એક હવે વહી એવી રસોઈ બનાવવાનો ટાઈમ થયો નથી. એ તો વાગડી આવશે યારાબેન. 11 તો વાગી ગયા છે. તો ચાલો બધા પહોંચી જાઓ ગોળ બટેકાનું શાક ખાવા. કોને ભાવે કોમેન્ટ કરીને કહે છે. ગોળ બટેકાનું એમાં બાજરાનો રોટલો એક મજા આવે. અમારે કંઈ છે નહીં બાજરો જ ઘઉંની જ રોટલી બનાવવાની છે. છોકરી હેલો ગાઈસ, બપોરના હજુ તો જો 3:30 જ થયા છે. અને એમાં યારાબેનને જો બેસી ગયા છે ભેળ ખાવા. મેં કીધું તું બધાને બોલાય ભેળ ખાવા. તો મને શું કે ખબર, મમ્મા તું બોલાય તો બધાય કેમ હું બોલાવું છું. જો હાલો બધા ભેળ ખાવા. તું કહેતો હવે યાર નથી બોલાવતો. યાર કોઈ ચોકલેટ આપતા નહીં હો. ખાવી ચોકલેટ તો બોલાય બધાને કેમ ભેળ ખાવા કેમ બોલાવાનું બોલાય તો. બધે ચમચી લઈને બેસી ગઈ છે. મમ્માને તાપે ચમચી. ગરમી કેવી છે તમારે કોઈ વરસાદ છે કે નહીં કોમેન્ટમાં કહીજો. અમારે જ નથી. કાવ્યારું આમ જો વરસાદ આવશે ક્યારે આવશે? કેવી છે ભેળ કેવી છે? જો સાંજ પડી ગઈ છે. હું આવી ગઈ છું રસોડામાં. અને આપણે લસણ ફોલીને મસ્ત એવી જો નાની નાની કટકી કરી લીધી છે. અને બનાવવાનું છે અત્યારે સાંજના મેનુમાં આપણે ભીંડાનું શાક. ચાકુ પણ અવળું પકડાઈ ગયું હતું. અને અમારા વ્યારાબેન બધાય રમકડા શેરીમાં નાખીને અને રમવા વહી ગઈ છે. એ બધે હું લઈ આવી અને ક્યારે આવે ને તો નક્કી ન હોય. ભીંડાનું શાક તો અમુકને જ ભાવતું હોય છે. અમને તો બહુ ભાવે બધાય. હાલો ખાવું એ પહોંચી જાય. ભીંડાનું શાક ખાવું મસ્ત એવું. આપણે બાજરાનો રોટલો હોય ને તો બહુ મજા આવે. બપોરે તો અમારે ગુવાર બટાકાનું શાક હતું ને તો ભાખરી કરી હતી ને ચોળીને ખાધી હતી. અને અત્યારે જો ભીંડાનું શાક છે એટલે રોટલી જ કરવી પડશે. બાજરો તો છે નહીં આપણે. અને આઈથા ફ્રીજમાં જ કેરી લઈ લીધી. ભૂખ લાગી હતી ને એટલે કા શું ખાશો? મોટું બતાય તારું. અને ગોઠલું બેનને ભાવે નહીં ને એટલે ગોઠલાને ઘા કરી દીધું. કેરી ખાઈ જોજો હમણાં. મમ્માને આપી એક ચેર. કેમ એવી માન નથી ખાવી. મને આમાંથી આપ ડીશમાંથી. કેમ નથી આપવી? કેવી છે કેરી? મસ્તીની છે ને એ આપશે. એમાં નથી ખાવું. મૂકી દે. હું ખોટું કહું છું. તું ખાઈ લે. જા તાર કેરી ખાવા માંડ જા. જો કરી દીધો ને કા. અહીંયા તો જરાક બસ એમને ઊભી રહે તો મમ્મા હામી બતાય તો મોઢું તારું આખું ઉઘરી જોઈ ભૂતી બાવો બેઠો છો બહાર. જો અંધારું થઈ ગયું. આવે હાલો જો ક્યારે ચીર પાડી નાખી. એવું નથી ખાવી. બીજી લઈ લે. અટતી એ અટતીને ધૂળવાળી થઈ ગઈ. આ બેસીને ખાઈ લે. ક્યાંય નથી જાવ. હું વહી જાઉં સાહેબ.